જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામે વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। આંત્રોલી કેશોદ રોડ પર હાલ 2 પુલના નિર્માણ કામો ચાલી રહ્યા છે, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે કામમાં હલકી ગુણવત્તાવાળા મટીરીયલનો ઉપયોગ થઈ રહ્યો છે। ગામ લોકોનો આક્ષેપ છે કે પુલ જેવા મહત્વના કામમાં ગુણવત્તાની બેદરકારી રાખવામાં આવશે તો ભવિષ્યમાં મોટા અકસ્માતોની શક્યતા ઊભી થઈ શકે છે। આ મામલે ગામ લોકોમાં રોષ ફેલાયો છે અને તેઓએ ઉચ્ચ કક્ષાએથી નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠાવી છે। સ્થાનિકોએ અનેકવાર તંત્રમાં રજૂઆત કરી હોવાનો દાવો કર્યો છે, છતાં યોગ્ય પગલાં લેવાયા નથી। હવે ગામ લોકોએ ઉચ્ચ અધિકારીઓ સુધી આ મામલો પહોંચાડી ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરી છે। માંગરોળ તાલુકાના આજક ગામનો વતની છું। અમે વર્ષોથી અહીંયા રહીએ છીએ અને પહેલાં જે પુલ હતો 1957 બનેલો એ પુલ વ્યવસ્થિત હતો। અત્યારે આ પુલની અંદર આની પહેલાં જે વિડીયો ઉતારેલ છે, વિડીયો મોકલેલ છે, એ વિડીયોની અંદર હાથે ખીલાસરી વાળી શકીએ એવી નબળી ખીલાસરી અને સાવ જોઈએ રિજેક્ટ ખીલાસરી એવી ખીલાસરી વાપરેલ છે। કોન્ટ્રાક્ટરે આમાં કંઈ ધ્યાન દેતા નથી, કોઈ અધિકારી આવતા નથી। જો આવે તો મારી ખાસ વિનંતી છે કે આવીને ચેક કરે।